વાવાઝોડાને કારણે ધોળા દિવસે રાજસ્થાનમાં અંધારું છવાયું. ચોરુ, શ્રીગંગાનગર, બિકાનેર અને સિકરમાં રેતાળું તોફાન જોવા મળ્યું હતું. પાકિસ્તાનથી ઉઠેલા તોફાનની અસર રાજસ્થાન સુધી પહોંચી હતી. 24 કલાકમાં યુપી, બિહારમાં પણ વાવાઝોડા વરસાદની આગાહી અને સાથે જ 24 કલાકની અંદર 48 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. તો રાજસ્થાનના દ્રશ્યો કે જ્યાં ધૂળનું, ડમરીનું આખું વાવાઝોડું સામે આવ્યું હતું અને એ વાવાઝોડાના દ્રશ્યો પણ ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. ધોળા દિવસે આ પ્રકારનું વાવાઝોડું અને સ્થાનિક લોકોમાં ચોક્કસથી ભય અને ગભરાટનો માહોલ ફેલાયો હતો. હજુ પણ આવા તોફાન અને વાવાઝોડા અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.